જામનગર શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં જામનગર મહાનગરપાલિકા દ્વારા તારીખ 10 ઓક્ટોબરથી તારીખ 17 ઓક્ટોબર દરમિયાન શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે। શહેરી વિકાસ વર્ષ 2025 તથા વોકલ ફોર લોકલ અને સ્વદેશી અભિયાનને પ્રાધાન્ય આપવાના હેતુથી આ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સ્વસહાય જૂથના મહિલાઓને તથા હેન્ડીક્રાફ્ટના 55 જેટલા સ્ટોલ વિનામૂલ્યે ફાળવવામાં આવ્યા છે, જ્યાં મહિલાઓ પોતાના દ્વારા બનાવવામાં આવેલી વિવિધ વસ્તુઓનું વેચાણ કરી સારી આવક મેળવી રહ્યા છે અને સ્વદેશી અભિયાનનું સૂત્ર સાર્થક કર્યું છે। સ્વદેશી મેળામાં એક સ્ટોલ છે સુહાસિની સ્વસહાય જૂથના મહિલાઓનો। આ સ્ટોલ પર મહિલાઓ દ્વારા ગાયના છાણમાંથી બનાવેલ સુશોભનની અવનવી વસ્તુઓનું વેચાણ કરવામાં આવી રહ્યું છે। સુહાસિની સ્વસહાય જૂથના સભ્ય રોશનીબેન કરમૂર જણાવે છે કે જામનગરના રાજપાર્ક વિસ્તારમાં તેઓ ગૌશાળા ચલાવે છે અને ગાયના છાણમાંથી સુશોભનની વિવિધ વસ્તુઓ બનાવે છે। ઉપરાંત તેઓ ભેળસેળ વગરના ઘીનું પણ વેચાણ કરે છે, જેમાં કોઈપણ પ્રકારના કેમિકલ ઉમેરવામાં આવતા નથી અને લેબ ટેસ્ટિંગ કરવાની પણ છૂટ આપે છે। ગાયના છાણથી વાતાવરણ શુદ્ધ રહે અને પોઝિટિવ એનર્જી આવે છે, પરંતુ ઘરમાં ઉપયોગ કરી શકાય તે હેતુથી ગાયના છાણમાંથી સુશોભનની વસ્તુઓ જેવી કે તોરણ, ટોડલિયા, શોપીસ, ઘડિયાળ, દીવડા સહિતની અનેક વસ્તુઓ સખી મંડળના બહેનો દ્વારા બનાવવામાં આવે છે। મહિલાઓ આત્મનિર્ભર બનીને આગળ આવે તે હેતુથી સરકાર દ્વારા અમને વિનામૂલ્યે સ્ટોલ ફાળવવામાં આવ્યા છે। અન્ય જગ્યાએ સ્ટોલનું ભાડું ભરવું પડતું હોય છે। હાલ સરકાર દ્વારા સ્વદેશી અભિયાનને વેગવંતુ બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેમાં અમે પણ ગાયના છાણનો સદુપયોગ કરી વસ્તુઓ બનાવીને સહભાગી થયા છીએ। કરમૂર રોશની છે। અમે લોકો અમારી પોતાની ગૌશાળા છે રાજપાર્કમાં, ત્યાંથી જ બધું અમે લોકો મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ। આખો કમ્પ્લીટ લેડીઝ સ્ટાફ છે। એમાંથી એક છે ઘી અમારું, જે કમ્પ્લીટ શું કહેવાય એકદમ કેમિકલ્સ ને કાંઈ પણ ભેળસેળ વગરનું છે। લેબ ટેસ્ટની અમે છૂટ આપીએ છીએ કે તમારે લોકો લઈ જાઓ તો લેબ ટેસ્ટ કરાવવાની છૂટ છે। બધી ગાયો શું કહેવાય ગોબરમાંથી બનાવેલી વસ્તુ છે। એના વિશે એવું કહેવાય છે કે આપણે ગોબર ઘરમાં હોય ને તો એનાથી લક્ષ્મી આવે, એટલા માટે કોઈ એમ તો રાખે નહીં, પણ એની માટે અમે એને સુશોભનની વસ્તુમાં કન્વર્ટ કરેલું છે। એના સિવાય આપણે શું કહેવાય ગાયના છાણથી વાતાવરણ શુદ્ધ થાય ને ઘરમાં પોઝિટિવ એનર્જી આવે, એની માટે બધું ગાયના ગોબરમાંથી સારી એવી શું કહેવાય વસ્તુ સારું દેખાય એવી રીતે રાખેલું છે। અને અમને અહીંયા સરકાર શું કહેવાય લેડીઝ આગળ આવે એની માટે ફ્રીમાં સ્ટોલ આપેલા છે। બાકી બીજા જે એક્ઝિબિશન્સ થાય છે ત્યાં બહુ વધારે સ્ટોલના ચાર્જીસ હોય છે। સરકાર અત્યારે સ્વદેશી અભિયાન સ્ટાર્ટ કરેલું છે, એટલે અમે બી એમાં પાર્ટિસિપેટ કરીએ આવી રીતે અમારું થોડુંક યોગદાન આપીને।